beware customers. જાગો ને, જાગો ગ્રાહકો, જાગો. તમને ખબર છે તમે બે બાજુ છેતરાવ છો. એક તો વજનમાં ઓછું આપશે જ તમને, અને બીજું ગુણવત્તા નહીં હોય, ક્વોલિટી ખરાબ. દરેક શાકવાળો 100 ગ્રામ ઓછું વજન એક ગ્રાહકને આપે તો સાંજ પડે એને તો એમને જ નફો થઈ જશે, પેલું મફતમાં ઓછું આપ્યું એનો. જાગવું જ નથી આપણે. તમે એ શાકની લારીઓ જોજો, એ સાંજ પડે 5 વાગે શરૂ થાય ને ભીડ, 4 વાગે બધી લારીઓ ઉપર પાણી છાંટવામાં આવશે. વજન વધે ને, પાણીનું વજન વધે. તમે લોટ દળાવવા માટે ફ્લોર ફેક્ટરી જશો તો તમે આપેલા ઘઉં એ સારા હશે એ કાઢી લેશે, અને નબળા બાજરી જુવાર દરેક અનાજે બદલી કાઢશે, મિક્સ કરી કાઢશે. તમે ચણાની દાળ આપી આવશો તો એની અંદર એ બીજું કંઈ પણ, વટાણા મગ કંઈ પણ, મરચામાં એ લોકો લાલ રંગ, હળદરમાં એ લોકો લાલ રંગ ઉમેરશે. તેલની અંદર પણ જેટલી ખરાબી થઈ શકે કરશે. ઘીમાં ડુક્કર સુવરોની ચરબી અંદર ઘીમાં મિક્સ કરે છે. દૂધમાં પાણી આપણા નસીબમાં છે. મીઠાઈઓમાં બી ઝેર છે, રંગ છે. અરે જે કરિયાણાઓ આપણને વજનથી વસ્તુ આપે છે, તમને ખબર છે 1 કિલોમાં 200 ગ્રામ કાંકરા ઘઉંમાં નાખી દે તો એ 200 ગ્રામ કાંકરાના મફત પૈસા એને મળે કે ના મળે? તમે વીણીને લેવાના છો કાંકરા વગરના? તમે લાખ કોશિશ કરો દરજી કાપડ ચોરશે, તમે લાખ કોશિશ કરો સોની દાગીનોમાંથી સોનું કે ચાંદી કાઢી જ લેશો. નહીં, આપણે જાગવું નથી, આપણે એનું વજન નથી કરવું, આપણે એની ક્વોલિટી નથી, અને ખબર પડી જાય તો આપણે કરીશું લઈએ કઈ નહીં. કાયદા છે ગ્રાહકોના, ફરિયાદ કરો. આ ભ્રષ્ટાચાર જે છે, પણ થોડીક તમારા વિસ્તારમાં જો તમે લોકો બૂમો પાડશો તો લોકો ત્યાં જતા બંધ થઈ જશે. તમે તો બંધ થાવ, બીજા 25 જણને જતા બંધ કરો, આપોઆપ એ લોકો સુધરી જશે. નુકસાન કરવા તો આ લોકો બેઠા નથી, નુકસાન થાય એવું એ લોકો વિચારશે નહીં. તમે નક્કી કરો કઈ વસ્તુને બજારમાં ચાલવા દેવી છે. તમે માંગશો એ જ એ લોકો બનાવશે અને એ જ વસ્તુ એ લોકો વેચશે. તમે ના પાડો. અરે બિનજરૂરી ખરીદી જ શું કામ કરો? નહીં, કેટલા લોકો પાસે 10 જોડી બૂટ જોઈએ, 20 જોડી શર્ટ જોઈએ, 10-15 પેન્ટ જોઈએ, 5-7 ઘડિયાળ જોઈએ, 5-10 ગોગલ જોઈએ. શું કામ એટલું બધું બિનજરૂરી ખરીદી કરો છો? શું કામ? ત્યારે એનો માલ વેચાય છે ને. જાહેરાતો કરીને છેતરે તમને, એક પર એક ફ્રી. કેમ? તું દાન ધર્માદા કરવા બેઠો છું? કેવી રીતે તને એક ઉપર એક ફ્રી પોસાય? નહીં, એકની ઉપર બીજી 3ની કિંમત લગાડીને તમને એક ફ્રી આપે તો એને 2નો તો નફો છે. જાહેરાત જોઈ નથી, ફ્રી, અને કીડીઓ કહીડે છે, ટોળે ઉભરાઈ જાય છે. કશું મફત હોતું નથી આ દુનિયામાં, કશું મફત નથી. અને આ લોકો મફતનું ગાજર લટકાઈને તમને વર્ષોથી છેતરતા આવ્યા છે ને છેતરશે. એને ખબર છે દશેરાના ફાફડા જલેબી ખાધા વગર આ પ્રજા મરવાની નથી. એને ખબર છે દિવાળીમાં લાખો કિલો
મીઠાઈઓ વેચાવાની છે, કરો અંદર માવાના નામે. તમે કોઈ દિવસ સારી રેસ્ટોરન્ટમાં બહાર બેસીને ઓર્ડરો આપો છો, અંદર જઈને જોયું છે કરું એનું રસોડું? એક વખત જુઓ, જિંદગીમાં ફરીથી હોટલમાં ખાશો નહીં, ક્યારે ખાશો નહીં. બધું શુદ્ધ, બધું ચોખ્ખું એ બહાર ટેબલ પર હોય છે, શોબાજીમાં. અંદર જઈને જુઓ કેટલું ગંદુ, કેટલું હલકી ગુણવત્તાનું આપણને ખાવાનું આપે છે, અને આપણે વટથી લઈએ છીએ. અને પાછું ગૌરવ છે, અમે તો પંજાબી ત્યાં જ ખાઈએ. અમે તો મેક્સિકન ખાઈએ. શું શું કરી રહ્યા છીએ આપણે? શું કરી રહ્યા છીએ? જે જૈનો બહુ મોટી ચીસો પાડે છે ને, અમે વેજીટેરિયન છે, જે સ્વામિનારાયણ વાળા, જે બ્રાહ્મણો, એને ખબર છે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર જે સંભાર બને છે એમાં હાડકાનો ભૂકો, મટન ટેલો નાખવામાં આવે છે. જે પંજાબી હોટલમાં જે બધા શાક બને છે બધામાં મટન ટેલો, હાડકાનો ભૂકો નાખવામાં આવે છે. લગભગ 90% આઈસ્ક્રીમ આવો જમાવવા માટે મટનનો પાવડર નાખવો પડે, નહીતર તમે ઘરે ટ્રાય કરી જોજો, એ જ દૂધ, એ જ વસ્તુ ફ્રીઝ કરવાનો, આવો આઈસ્ક્રીમ નહીં બને. ધર્મના નામે તમે ચીસો પાડો છો ને મટન તો ખાઈ જાઓ છો તમે. આ બધી જ છેતરપિંડી આપણે સ્વીકારીએ છીએ. આપણે જાગવું નથી. સ્ટફ, જેમાં અર્થ હોય, કંઈક સાર્થકતા હોય, એ તરફ આપણે જવું નથી. આપણે, હું એવું નથી કહેતો કંજૂસ બની જાય, એવું નથી કહેતો. કંજૂસ બનવાની હું ના પાડું. હા, જે જરૂરી હોય લો, ઉપયોગ કરો. જીવવા માટે છે જિંદગી. પણ લોકો તમને છેતરી જાય અને તમે છેતરાતા રહો, એ તો જિંદગી નથી ને. સો જાગો, જાગો, બી અવેર.